મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લર્નિંગ ચેલેન્જનો દિવસ નંબર 117. સો ગાઈસ, સવારના વાગ્યા છે 7:05 ઉપર. એટલે અમે ઘરે કોઈ છે નહીં, તો તમે બસ જે લોકોને ભૂત મળતા હશે એ લોકોને ખબર હશે કે આ ઓઝની યાત્રા ચાલે છે. બેસિકલી ખબર નહીં એકચ્યુઅલીમાં હું છે તો મને બી નહીં ખબર, પણ બધા ઘરના બધા માણસો ત્યાં ગયા છે. તો એવો કંઈ હિસાબ કિતાબ છે. હવે આજે શનિવાર છે, હવે જઈએ કંપની પર જઈએ, 10 પર ગાડી ચાલુ કરીએ અને રસ્તામાં બીજી કાઢો, કેમ કે થોડોક લેટ થઈ ગયો છું હું. 3 hours later. હા, તો એટલે રસ્તામાં વાઇટ કરવાની હતી, પણ મેં તમને ના કહ્યું સર કે થોડુંક લેટ થઈ ગયું છે, તો લેટ થઈ ગયું થોડું લેટ એટલે 2-5 મિનિટ જેવું. વાંધો કશું નહીં, પણ રસ્તા શહેરમાં આવ્યા પછી રસ્તામાં કંઈ એમ બ્લોક બુક થઈને પછી ડાયરેક્ટ નીકળી ગયો. તો બસ ભાઈ સર ખબર મેં કંઈ ઊંધું સમજ્યું અહીંયા. તો હા, એટલે ત્યાંથી અહીંયા આવી કંપની પર આવી ગયો અને બસ હવે અહીંયા આપણે જગ્યા છાણા બીખીએ અને ભૂખ તો લાગેલી છે, પણ હવે હમણાં કંઈ નશા કરીને ડાયરેક્ટ બપોર જમીશું. તો શાંતિ બપોરે પેટ ભરીને જમી લઈશું, એટલે ચિંતા નહીં. અને જોઈશું કે આગળનું કંઈ કહેવા જેવું છે તો હે ને. અને ભાઈ આ લોકો આ મસ્ત કરે ઝડપી આ દેખાય ને કઈ ગુલા દેખાય તમને ખબર નહીં દેખાયું આવું પેલું કઈ છાપા જે એ કહેવાય ને એને ખબર નહીં હું ગઈ પછી સારું મસ્ત શાંતિ બેહવા લાયક મસ્ત બનાવેલું એ લોકોએ લાકડાથી ને બધું એ ટાઈપનું ઝૂંપી ટાઈપ. હા, તો સારું બસ સરસ બનાવી દીધું. ગાઈઝ બપોરના 12:30 વાગી ગયા છે. આ બધું જો આકડા તમે લોકો પહેલાં બ્લોગમાં દેખાડેલું કે જરાક બી ટોક પણ યાદ આવે. આ બાજુ બે રૂમાલ નાખી દીધો, અહીં બે કપડાં નાખી દીધું અને છઠકી બી અહીંયા હતી, તો એમ હમણાં જસ્ટ કાઢીને મૂકી અહીંયા, કેમ કે ભૂખ લાગેલી છે અને એસી ચાલુ તડકો થઈ ગયો તો ન મળે. અને પહેલાં કરતાં સોરી મિત્રો, થોડો બપોર થોડો ગ્લિચ આવી ગયેલો. ગ્લિચ તો શું આવે બેસિકલી પછી ફોન સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું, તો સ્ટોરેજ હતું ને એટલે ચાલુમાં કટ થઈ ગયેલું અને મને ખ્યાલ બી ના આવ્યો કે બંધ થઈ ગયું વિડીયો. તો એટલે એવું કહી શકીએ છે. અને આપણે હમણાં વાગ્યા છે એક સેકન્ડ દેખાત નહીં, હા 5:15 થયા છે. હવે આ બધું બિસ્ટા પોટલા બધું આ બધું હટાવીએ બધું અને નીકળીએ. અને આજે પવન છે એટલે સારું લાગે છે, બાકી એમ યુઝલી આટલો પવન હોતો નથી. એટલે મસ્ત દરવાજાનું ખોલી નાખેલું અને મસ્ત ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી, તો વાંધો નહીં. હવે બસ કંપની પર જઈએ અને ફ્રેશ થઈ જાય. આજે લગભગ શનિવાર છે, તો લગભગ વહેલા નીકળી જશું. વહેલા એટલે 5-5:30 ના 5:15 તો થયા, ખબર ને 5:30-6 વાગે જો નીકળી જશું, વહેલા નીકળી જશું. તો વેરી ગુડ. તો બસ હવે નીકળે ચાલો. અને નીકળે ચડ્ડો બડો પહેર્યો પહેલાં જે કપડાં પર તો વ્યવસ્થિત થઈને નીકળીએ. હવે હું આવું જ કરું, ટ્રેક પેન્ટ પહેરીને આવું ને ચડ્ડો લઈ આવું તો મસ્ત કમ્ફર્ટેબલ રહે. સારું ગાઈઝ, આજના શનિવાર બહુ બહાર લાગે મને. તો બેસિકલી તમને એક વસ્તુ બતાવું ભાઈ, તો આ જે જગ્યા છે બરાબર, કહો દેખાતો હોય તો તમને ઉપર એક બી ફ્લેટ બંધ પર તમને દેખાતો હશે કમ્પ્લીટ. હા તમને દેખાય બરાબર. તો આ જે કહું ને આ બે ઘર ખાના, એક આ અને બાજુવાળું ઘર, તો બંને ઘર બે ભાઈનું છે. હવે બોસીના શું કરે ખબર કે જો આ તમને પાછા દેખાઈ જશે, જુઓ જો આ પાછળ ગાડી છે, બેસિકલી કાર છે. એ ગાડી કોઈ દિવસ કાઢે નહીં, આખો 365 દિવસ છે ને ગાડી એમને કવર કરીને હોય ચાલી કાઢે નહીં. એ ગાડી તમે બી રહી. પ્લસ આ જે આ ગ્રામ ને આમાં છોડવા નથી, આમાં રેતીને બહુ છે, એ બધું પડી ચાલે. અને આપણે કોઈ બીજી ગાડી આવી જગ્યા ને મૂકીએ તો આ બ્લોક હોય ને નીચે વાળા બધા બ્લોક એ દબાઈ જાય. એટલે તમારા મુર્ગી અમારા મુર્ગી કુછ નહીં. તો કહેવાનો મતલબ એવું છે કે અહીંયા કોઈ ગાડી મૂકવાની નહીં બેસિકલી. અને ખબર છે કે પાર્ટી બે બીજા માણસ છે, તમને ખબર છે તો બી નહીં મૂકતો, પણ બેસિકલી જગ્યા ના હોય તો હું કરવાનો છું, ગાડી તો મૂકવી પડે કે નહીં. તો હવે મૂકીએ અને શું કહે છે ના હું બોલતો રહું. હા અને અહીંયા હું એટલે આનાથી વાત મને ઇમ્પોર્ટન્ટ કોલ પર હતો હું
ફોન વાંચી લીધી એની તો બહાર એવું અચાનક મને કહે કે અહીંયા કે શું કહે છે અચાનક જ હું આવું બે ફોન કરી લઉં તો પછી ફોન થોડો હોલ્ડ કર્યો હું પછી ગેમ શું છે એ તને ખબર નહીં એને જેમ પે પાકવા માંડ્યો પછી મેં તને અમે ફટ દઈને જવાબ આપવા માંડ્યો સવાર ને યાર મેં કીધું મૂકો હા હું એને કેમ ગયું મને કર કે હટે મૂકો સમજી ગયો થોડીક સમજી દઉં હું કાપડાને કરી દઉં તો બી યાર છો અને આ મારી બબલ થતા બચી ગઈ અને એને બધા હમણાં નહીં કહ્યું કે છોડ કેમ કેમ કહીને તો એ બબલ થતા બચી અને અહીંયા બહાર બાજુનો ગાર્ડન છે અહીંયા ગાર્ડન કહું ને પાછા ગાર્ડન છે ત્યાં ખબર છોકરા રમતા હશે કે રમતા કે બબલ થાય ખબર તો અહીંયા ગામ ગામ એકદમ ફૂલ ફાકે એવો ગરમ માહોલ થઈ ગયો તો અચાનક અડધો પોણા કલાકની અંદર બબલ વાળો માહોલ થઈ ગયો તો ખબર ને અમુક દિવસો હોય ઊંટા પાછા ના ફરતા જો એ આગળ વધતા ભાઈ શાંતિથી એમ પછી કર્યું કે હા ખોટ લગર સોરી તો ખોટ લગર સોરી નહીં ભાઈ પણ છોડ્યા બહુ વધારે કેવું કંઈ કેવું નહીં તો હવે એને ગાડી હટાવી દઈએ ને દિવસ કહીને આપણે આપણા ઘર પાસે મૂકી દઈએ ભરાના ઘરમાં આ વસ્તુ અઘરું લાગે યાર કોઈ દિવસ મેં આ વસ્તુ પબ્લિકલી કે સોશિયલ મીડિયામાં કીધું નહીં પણ જો પોતાનું ઘર ના હોય ને અને જો ભરાના ઘરમાં રહેતા હોય તો આ બધી વસ્તુ ભાઈ આવવાની છે પાર્કિંગની થઈ ગઈ કે પાણીની થઈ ગઈ કે વોટ એવર જે નોર્મલ જે હોય ને તે બધી માથાકૂટ આવવાની છે કાશ ભગવાન કરતા આપણી પાસે મોટું ઘર થાય પાર્કિંગના તમે જેટલી ગાડી મૂકી ને કોઈ બાપ ભાભી કહેવા આવવાના નહીં આવશે એ દિવસ બી લાવીશું તો ભાઈ અહીં નહીં હવે તો ભાઈ કંઈ નહીં બસ આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળીને આવા દિવસ સાથે મળીને આવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે